તો ડેરાને મારા રામે રામ રાતમાં થોડીક વસ્તુ છે જો આમાં હે વરીએ ઘરી તમે તો રોજ ઓલું ફાંકી ખાતી હોય જેવું લાગે પછી અહીંયા ઓલું સ્વેટર ને ટોપી ને એવું પછી દફતર ચાવી ફોન છે કેટલું આપણે માણાથી ગયો તમે આવું બધું છે એક જ મિનિટ વસ્તુ પડી જાય તો મને ગમશે વરિયાળીનો એક દાણો ઢોળાવવો જોઈએ આપણે ચાવીને બધું ચડાવીએ હવે જવાનું છે કોલેજ બાજુ આજે કોલેજનો એક્ઝામ બેનો છેલ્લો દિવસ તો બધાને છેલ્લા દિવસમાં નર્કમાં મળો એમ કહેતા આવશું જોડાઈ ગયા આપણે જાઉં કોલેજ ઓલું કરી દે ઓલું કરી દે અભી ના જાઓ છોડ કર હાલે રૂપારી રાજા જેવી હાલો અભી ના જાઓ છોડ કર આ બધા મિત્રો જો આ બધા નમૂના જોઈ લીજો આ એક તો નહીં આવે પણ આ બધા નમૂના હે ને હું નર્કમાં વિડીયો બનાવીશ ને ત્યારે બધા મારી આવી રહી છે અમારું તો ફિક્સ જ છે અમારું તો બધાનું ફિક્સ જ છે નર્કમાં જો બધા ન મળી પાછા આ સ્વર્ગમાં જવાની હે એક બહુ સારા કામ કર્યા હે ને એટલે અને અમે તો ખબર જ છે બધા ઝાડવાન ગુમડા કરી અચોડા કરતો પ્રમોશન કર અમે લેબમાં આવ્યા છીએ પહેલી વાર અમે લેબ જોયું બહુ મસ્ત છે અમારું લેબ ઓકે વાહ કાઈ લાગે વરખ કોઈ બેરા નથી આમાં આવું એવું લોગમાં આવું કેમ કે અમે આ લાગને લાયક નથી વાત તો સહી હું હે આ થોડું પ્રાઇવેટ છે આમ આજુબાજુ કોઈ દેખાય ને કે વાતો કરે ને થઈ એ દેખાય નહીં કોઈ મોટું આ બધું ઓલું જાહેર જનતાનું છે ના પ્રાઇવેટ સેક્ટર છે આ વીઆઈપી નું છે એ જોવા દે હાલો ભણાવો હાલો જકેડી ફેરા રાખ આવતા વેત બધાને ડબલ્યુ દે ને એ બી સી ડી કોલેજમાં આવ્યા પણ હજી એબીસીડી જ શીખી કોલેજ પૂરી થઈ દો ગઈ સોરી ઓ કોલેજ પૂરી થઈ ગઈ અમારી D4 તારા ઓલું શરમાઈ દે તો એકવાર શરમાઈ દે એમને હા અસ્મી અમારા માટે ઓલું લઈ આવી છે આનું એક અસ્મી હા હું કામ ખવાવી દઉં હેપી બર્થડે કોઈ આયા અસ્મી આજે તો ધારાને વાંચ થેન્ક યુ અસ્મી જિંદગીમાં પહેલી વાર ખવડાવ્યું હોય ને તો એ અસ્મી હું તો લઈને આવી હતી તમે પાછળ જ તો આવી તો તે અમને આમંત્રણ થોડી મેં દીધું કીધું તું કે કેટલું બધું લઈને આવી કઈ આને ઘણીવાર ખવડાવી છે પણ તું રહી ગઈ એવું હે મમ્મી એવું સાંભળ મમ્મીએ 5 કિલો પાસ્તા ભરી દીધા હતા 5 કિલો અમે રહી ગયા યાર 20 તો ચમચી લઈને આવી હતી બાપ રે એટલે એમને તારે કોલેજ જમાડવાની હતી શું હતું એવું છે તું મમ્મીએ ભરી દીધું હતું એટલું કાંઈ વાંધો નહીં મિત્રો અમે બીજી વાર પ્રોગ્રામ ના કરશું હું સ્ટોરી કહું તને બોલો. એમાં એવું હતું કે કેવું હતું? મમ્મીએ આટલો ડબ્બો ભરી દીધો તો મેં મમ્મીને શું કીધું કે આ તો એક ચમચી અમે બધા ખાઈને ત્યાં પૂરું થઈ જાય જાજુ ભરી દે એમ કરીને હું છે ને બીજે ગઈ ને ત્યાં તો મમ્મીએ વાહેથી આવડું મને ટિફિન ભરી દીધું મને ખબર નહીં ડેકીમાં હતું ટિફિન અને પછી પેટ્રોલ પંપે ઊભી રાખી ને ગાડીએ ત્યાં તો જોયું ને ખોલીને તો પેટ્રોલ પંપવાળા ભાઈએ ટિફિન જોઈને મારે ખાવું જોઈએ કે આ બેન તો જો 5 કિલો પાસ્તા હતા સમજો ને મિત્રો તમે આવું એ બધું
અશ્મિ 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 આને શું કહેવાય હખણી રે ને હવે આને શું કહેવાય એમ કહું ખાંડવાળી બ્રેડ કહેવાય જોયું તમે કોઈ દી આવું એવું અમે ભાઈ એમાં આ છે અમારો ખાલી ક્લાસ અને આ છે નમ્રતા તું હા એમ અને કોકને ચોપડા જવા દેવાની તારી ખાસિયત તો કેવા દે ખાતું નાસ્તો નથી કરાયો આલુ ખીચડી મિત્રો બ્લોગ મારું લોકોને પૈસા અરે મૂળ મુદ્દે એ બ્લોગ મારો તમારી મારી ભાષા માનવાનું આ લોકો બધે ભાકાડી નાખે તમે બધા ફાકાડી ના વળી ક્યાં થા તમે બધા નાચો કેવા વાળા ના ફાકાડીએ તમે બધાને બેમ મારતા મેના રાણી લાગો ચાલો હું કરવાનું હોય તમારે ભાગીરથ બેન ગીત તો ગાવ પણ હોટલ તોડી નીધી ત્રીજી કહેતી હતી ને બીજી ત્રીજી તોય નામ નથી લેતી આ કિરત નીધી આ કિરત આમ જો આમ હોટલ તોડી બતાવે લાવ ઝાડકીને લ્યો આમ ઝાડકી લ્યો આમ જો અરે તો અમે નાસ્તો કરવા બેસી ગયા આજ બધાને મારા પૈસા હું નાસ્તો કરાવો ખોટું કોઈ લીધા એમાં કાંઈ નવું નથી સમજો ને તમે સોમવાર આ બધું આવું બધું આમ તેમ પેપર દઈ દઈને આવી ગયા કેવું ગયું તારે તાજા અમાર બધાનો છેલ્લો દી હે આ લોકો પાછા નમૂના અમને મળશે નહીં મળો ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બધા રામ ભરોસે તો આ લોકોનો છેલ્લો દિવસ છે મારો એ આજ કોલેજનો છેલ્લો દિવસ તો આ બધા મારી આગળ તોડે બધા કે સેલ્ફી પડાવીએ એમ કરીને બધા તોડે કે આજ છેલ્લો ફોટો પાડાવી લ્યો બોલો જા ડાયમંડો બધા તો અમે ફોટોશૂટનું ને એવું કરી લેવા મેડમને એને અરે પાડી લીધા હે પીના જાઓ છોડ ये दिल अभी भरा नहीं वाह अस्मी वाह मिस यू अस्मी कृष्णा मिस यू हम हुसैन बोल મિત્રો મારા ફેન્સ આવ્યા હતા ને તો એ મને ચોકલેટ્સ દઈને આપીને ગયા તો એ વેતી થા ભૂખા તરત જ માંગી લે તમને કોઈ નથી દેતા એટલે ને પહેલાં તમારે ફેમસ થવું પડે તો કેટલા દિવસે ફરી પાછા જઈએ આપણે ક્લાસીસ બાજુ અને આ હે ઓલા બર્ડ્સ આનો ફાયદો શું ખબર કાનમાં તમે ચડાવીને જતા હોય ને રસ્તામાં ગીત સાંભળતા તમને એમ થાય કે આપણે રસ્તામાં આવીને ગીત સાંભળતા જાય તો મજા આવે એમ તમે અડધે રસ્તે તમે પહોંચો ને ત્યાં લગી તમે ઓલી એડવર્ટાઈઝ જ આવે એટલે તમે ગીત સાંભળી શકો એવી આશા લઈને જવાનું ત્યાં તો વળી ટ્રાફિક હોય ને સિગ્નલ હોય તો તમે ઓલું સ્કીપ કરી શકો બાકી તમારે એડવર્ટાઈઝ સાંભળવાની ફરજિયાત પણ એ તો હવે બીજું શું હોય